જંબુસરમાં ખાનપુર ભાગોળ વિસ્તારમાં બે કોમના લોકોની મારામારી સર્જાઈ હતી. બે પરિવારો રાત્રિના સમયે સામસામે આવી જતા બંને પરિવારના ઈસમોને સામસામે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જંબુસર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી. જંબુસર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. ખાનપુરી ભાગોળ વિસ્તારમાં બે પરિવારો રાત્રિના સમયે સામસામે આવી જતા બંને પરિવારના ઈસમોને સામસામે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફ્રૂટની લારીઓમાં ચોરી કરવા બાબતે મારામારી થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હુમલામાં વિશ્રામભાઈ ભીખાભાઈ તેમજ મંગળભાઈ ભીખાભાઈ નામના યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો સામે પક્ષે ઇમ્તેખાન સબ્બીર સૈયદને માથા તેમજ નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપી હતી. વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જંબુસર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.